મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરવી છે પૂજા. તો કે પૂજા એટલે શું? કે પ્રેમથી જેના પ્રત્યે ધ્યાન ધરવામાં આવે, મન એકાગ્ર કરી જેનું સ્મરણ સતત કરવામાં આવે, જેના પ્રત્યક્ષ જ્યોત, જીવન રૂપી જ્યોત આપણા દિલમાં જલાવીને અને એવું જીવનની અંદર અજવાળું કરીને જે મૂર્તિને તમારી અંદર બેસાડવામાં આવે, કર્મથી, મનથી અને ચિત્તથી જેનું ચિંતન કરવામાં આવે, આને પૂજા કહેવાય. પૂજા આપણે જોઈએ છીએ મિત્રો કે ઘણા પ્રકારની પૂજા થાય. મનથી થાય, કર્મથી થાય, બુદ્ધિથી થાય, વ્યવસાયથી થાય, પણ એના હેતુમાં જેના પ્રત્યે તમે કાર્ય કરો છો, જેના માટે તમે કાર્ય કરો છો, એ વ્યવસાય ખાલી લેવડ દેવડનો ન બની જતા એક એમાં પવિત્ર ભાવના હોય, એને પૂજા કહેવાય. દાખલા તરીકે કોઈ એમ પૂછે કે વેપારી ગમે તે ધંધો કરે તો એને આપણે પૂજા કઈ રીતે કહેવાય? તો આપણે જ્યારે ચોપડા પૂજન કરીએ, તીસરી સવા લખીએ આપણે, તો મારી આજીવિકા ચાલે જે ધંધા ઉપર, એ મારી આજીવિકા ચાલે અને હું સુખી શાંતિથી રહી શકું, એટલું જ જો જેના પ્રત્યે વ્યવસાય હોય એમાં એ નફો લેવામાં આવે તો એ કર્મ પણ પૂજા બની જાય છે. પણ સવાયું લખ્યું હોય અને દોઢું કરે તો એ પાપ છે, તો એ પૂજા નથી. એવી રીતે બુદ્ધિથી પૂજા શું? તો તમારી બુદ્ધિ ભગવાને સરસ મજાની આપી છે, તો તમારી બુદ્ધિથી કોઈ પણ કાર્ય, સામાજિક કાર્ય, ગમે તે સમાજ પ્રત્યેનું કાર્ય એ સરસ બની જતું હોય અને આખા સમાજને, આખા બધા જે છે એને કોઈ ફાયદો થતો હોય તો એને પૂજા કહેવાય. પછી મનથી, તો મન છે એ આપણે કહી છીએ કે મન ચંચળ છે, તો તમારું મન એક શુદ્ધ હોવું જોઈએ. તમારા મનથી જે વૈચારિક ભાવના જે તમે નિર્માણ કરો, એનાથી કોઈ પણને ફાયદો થાય તો એને પણ પૂજા કહેવાય. આપણે કર્મથી, તમે કોઈ પણ કર્મ કરો પણ તમારું કર્મ પૂજાલક્ષી હોવું જોઈએ, એટલે કોઈને નુકસાનકારક ન હોવું જોઈએ. અને તમારા કર્મથી જેમ તમને ફાયદો થાય એમ બધાને ફાયદો થાય, બધા સમાજને ફાયદો થાય, તો એને પણ પૂજા કહેવાય. આપણે જાણીએ છીએ કે આપણા ભાઈઓ બોર્ડર ઉપર બેઠા છે, આર્મી ભાઈઓ, આપણી પોલીસ છે, એ એના કર્મ પ્રમાણે, જે એનો વ્યવસાય છે એ પ્રમાણે એને વેતન મળે છે, પરંતુ એના કર્મ નિષ્ઠા પ્રમાણે કાર્ય કરે અને એમાં કોઈ પણ લોભ લાલચ વગર જે એને મહેનતાણું મળે છે એ પ્રમાણે, એના નિયમ પ્રમાણે એ કાર્ય કરે તો એ પૂજા બની જાય છે. જેમ આપણા ભાઈઓ સેના ઉપર તૈનાત છે, રાત દિવસ, ટાઢ તાપ, તડકા વરસાદ નું કોઈ પણ વિચાર કર્યા વગર આપણે શાંતિથી સૂવી શકીએ છીએ, શાંતિથી ફરી શકીએ છીએ, અને આપણી બોર્ડર ઉપર જે પોતે દુશ્મનોની ગોળીઓ ખાય અને વીરગતિ પ્રાપ્ત કરવા છતાં પણ જે બોર્ડર ઉપર તૈનાત રહે છે, જે આપણા માટે જે એની રાષ્ટ્ર પ્રેમ ભાવના છે, એ પણ એની એક મહાન પૂજા છે. કારણ
કે જીવનની અંદર પૂજા એટલે ચંદન ચોખા, અબીલ ગુલાલ ચડાવવું, મંત્ર યંત્ર બોલવું, તંત્ર બોલવા, અને એ પૂજાનો આપણે વિરોધ નથી, એ પણ પૂજા જ છે. પરંતુ એ પૂજા કરવા છતાં જો પૂજા જેવી તમારા જીવનની અંદર પ્રેમ ભાવના ના હોય, એમાં પૂજાની જે આપણે જે કહીએ નિયમ પ્રમાણે ભગવાને જે આપણી જે સાંસ્કૃતિક રીતે જે સમજાવ્યા છે વેદ ઉપનિષદમાં, એની રીતિ પ્રમાણે જો પૂજા ન થતી હોય તો મન ચલિત થઈ જતું હોય, મન ભટકી જતું હોય, મતિ સ્થગિત થઈ જતી હોય, તો એ પૂજા કરવા છતાં પણ એ પૂજા નથી. માટે જે વસ્તુ તમે કરો, કલાક બેસો, 2 કલાક બેસો કે પછી 2 મિનિટ બેસો, પણ જ્યાં સુધી તમારું મન ઈશ્વરને સમર્પિત ન થાય, ભગવાનને ગમતું ન થાય, ભગવાન અને તમારો એકતારો ના જોડે, એટલી જે ક્ષણ છે અને જે એકતારો જોઈતો, એકતારો બંધાણો ભગવાન પ્રત્યે, એક એવી અંદર નિખાલસ ભાવના નિર્માણ થઈ, એવી જે 2 કલાકની અંદર જેટલી ક્ષણ છે એટલી જ પૂજા છે. બાકી આપણે એવો એનો વિરોધ નથી કરતા, એ પૂજા પણ ભગવાનને સમર્પિત થયેલું મન જેટલી જ ક્ષણ છે એને જ આપણે પૂજા કહેવાય છે. બાકી જીવનમાં આપણે જે પરીક્ષા આવતી હોય, વિદ્યાર્થી વાંચતો હોય, કોઈ 10 કલાક વાંચતો હોય, કોઈ 5 કલાક વાંચતો હોય, કોઈ 2 તંત્ર રાત દિવસ વાંચતો હોય, અને કોઈ 2 કલાક વાંચતો હોય, પણ જે 2 કલાક વાંચે છે એની ટકાવારી વધારે આવે છે અને ઓની ટકાવારી નથી આવતો. એનું કારણ શું? તો એનું કારણ એક જ છે કે એનું જે ચિત્ત છે ને, એ જે કાર્ય કરે છે ને, એમાં જેવું જોતું હોય ને એવું પદ્ધતિસર જોતતું નથી, એ પદ્ધતિસર મન લાગતું નથી, અને ઓલાને 2 કલાક વાંચે છે તો એની જે એની ગુણવત્તા છે, એની ક્ષમતા છે, ઓનાથી વધી જાય છે. કારણ કે જે કરે છે પ્રૂફ કરે. એટલે જે વસ્તુ તમે કરો, જે વસ્તુ તમે પૂજા પાઠ કરો, અર્ચના કરો, ભગવાનને ગમતું જીવન કરો, પણ જે આપણા શાસ્ત્ર પ્રમાણે નિખાલસ ભાવથી, નિખાલસ પ્રેમથી, અને કોઈ કપટ રહિત મન, બુદ્ધિ અને વિચાર આ બધું શુદ્ધ કરીને કરો તો જ પૂજા કહેવાય છે. બાકી આપણે જે વસ્તુ કરીએ તો આપણે ભગવાને જે મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્ય અવતાર જ પૂજા છે. પણ મારું કર્મ એવું હોવું જોઈએ કે આપણે જે સ્વાધ્યાયમાં છીએ ને, સ્વાધ્યાયમાં પૂજ્ય દાદા સમજાવતા કે ત્રિકમ ને કોદારી પણ છે ને આપણા પૂજાના સાધન બની શકે છે. એટલે હું મિત્રો એ પણ એક વસ્તુ તમને કહું છું કે સ્વાધ્યાય કરજો, સ્વાધ્યાયમાં જજો. જે સ્વાધ્યાયથી જીવનમાં જે બદલ આવશે ને, એવું કોઈનો વિરોધ નથી કરતો, એ બદલ અશક્ય છે. કારણ કોઈમાં નહીં આવી શકે. એનું કારણ એક જ છે કે જે સ્વાધ્યાય છે ને એ આપણી ભગવદ્ ગીતામાંથી એક સ્વનું અધ્યયન છે. એ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વારો નથી, એ કોઈને ઉપદેશ આપતા નથી, પણ જે ભગવાને જે આપણને ગીતા કીધી છે ને, આપણને ગીતા જે સમજાવી છે ને, એ જ પૂજ્ય દાદાજીએ આજ હાથમાં ગીતા અને હૃદયમાં પ્રેમ રાખી અને મારા ને તમારા જે જીવન બદલા છે. તો જીવનની અંદર એક વસ્તુ નક્કી રાખજો કે તમે તમારું જીવન કેવું બનાવવું છે, પૂજામય બનાવવું છે કે પાપમય બનાવવું છે. તો જે વસ્તુ કરશો એ ધૂપ દીવા અગરબત્તી કરી અને 1 કલાક બેઠા, એવી માન્યતા તમે પૂજાની ન રાખતા. કારણ કે પૂજા સાચી છે, એ પૂજા કરવી જ જોઈએ, મંદિરે જવું જ જોઈએ, એનો કોઈ વિરોધ નથી. પણ એ પૂજા તમે કરી અને પછી હાથમાં કાતર લઈને અને તમારા હાથનો જે મેળવેલો જે સમય ભગવાને આપ્યો છે એનો તમે દુરુપયોગ કરી અને ગમે તે રીતે તમે કરો તો એ પૂજા ભગવાન સ્વીકારશે નહીં. કારણ કે પૂજામય તો જીવન છે ને, કાયમી માટે રહેવું જોઈએ, હૃદયમાં રહેવું જોઈએ. સતત તમે દુકાને બેઠા છો તો તમારો ગ્રાહક, તમારો દેવતા દેખાવો જોઈએ, એમાં તમને નોટ ન દેખાવી જોઈએ. સમજાણું?
એટલા માટે જીવનમાં કહું છું કે પૂજા છે ને એ ખૂબ મહત્વની છે અને પૂજામય જીવન હર હંમેશ રહેવું જોઈએ, 24 કલાક રહેવું જોઈએ. પૂજા વગરનું જીવનની કોઈ કિંમત નથી. પણ પૂજામય જીવન ક્યારે બને કે સૌ પ્રત્યે પ્રેમ હોય, સૌ પ્રત્યે ભાવના હોય, તો જ પૂજામય આપણું જીવન બની શકે. આવી રીતે અનેક મહાપુરુષે, અનેક ઋષિઓએ આપણું પૂજન કર્યું છે, આપણી પૂજા કરી છે અને આપણને માનવ બનાવ્યા છે. એટલા માટે આપણે જીવનની અંદર કોઈ પણ ઓલું કરો તો આપણને પૂજન થવું જોઈએ. જો આ રીતે જીવનની અંદર હર હંમેશ તમે કરશો તો તમારું જીવન પણ આખું પૂજામય બની જશે. એટલે મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જણાવજો તમારા મંતવ્ય કે પૂજા એટલે શું. કે પૂજા એટલે આપણું શુદ્ધ મનથી ગમે તે કાર્ય કરવાથી પણ કોઈ પણને ઉપયોગી આપણે બનીએ તો એ પણ એક જીવનની માનવ પૂજા છે. આપણે કહીએ ને માનવ સેવા એ જ પ્રભુ સેવા. એટલે હર કોઈ માણસની અંદર ભગવાન બેઠો છે, એને પ્રત્યક્ષ ધ્યાન રાખીને કાર્ય કરવામાં આવે તો તમારું કાર્ય પણ પૂજા બની જાય છે. જય દાદા દ્વારકાધીશ, જય માતા ભવાની, જય 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 માતાજી.